નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળાટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હિરલબા જાડેજા અને સાગરીતો સામે સાયબર ક્રાઇમની ફરિયાદ। કોટક મહિન્દ્રા બેંકના 14 જેટલા શંકાસ્પદ ખાતાઓ મળી આવતા કાર્યવાહી। પોરબંદર પંથકના ટુકડા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા ચકચાર। 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવારમાં ખસેડાયા। પોરબંદરમાં સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખનું નિધન થતા શોકનો માહોલ। નેકબંધાની વિદાયથી સૌરાષ્ટ્રભરના મુસ્લિમ સમાજમાં શોકનું મોજું। જેતપુરમાં આજે ફરી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ। ખેડૂતોના તલ, બાજરો અને અડદ સહિતના પાકમાં નુકસાનની ભીતિ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે 13મા વર્ષના પ્રારંભે આંતરરાષ્ટ્રીય સંત શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ખાસ શુભેચ્છા પાઠવી છે। નમસ્કાર। ગુજરાત ન્યૂઝ અહીંયા સુધીની જે યાત્રા છે એ ખૂબ સરસ રહી છે। ભગવદી શ્રી રાજભા જેઠવા અને ભાઈ રવિરાજસિંહ જેઠવા એમના માર્ગદર્શનમાં અને લોકલ બ્યુરો ચીફ આપણા અશોકભાઈ થાનકીના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ સતત જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરે છે। શાસન અને પ્રશાસન સુધી આ વાતો પહોંચાડી જનતાને એના અધિકારો અને એના કર્તવ્યો પ્રત્યે જાગૃત કરી અને લોકશાહીના ચોથા મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જે પત્રકારિતા છે સુયોગ્ય રીતે અત્યારે ગુજરાત ન્યૂઝ ચેનલ કાર્ય કરી રહી છે। માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એને પણ જનતા સુધી પહોંચાડવાનું કાર્ય ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા થઈ રહ્યું છે અને એ ખૂબ પ્રસન્નતાની વાત છે। ઘણીવાર આપણે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં થતી પ્રવૃત્તિથી આપણે પોતે જ વાકેફ ન હોઈએ। ગુજરાત ન્યૂઝ દ્વારા જ્યારે આવી પ્રવૃત્તિ વિશે આપણને જાણકારી મળે ત્યારે આપણને એમ થાય કે ઓહો, આપણા શહેરમાં અથવા તો આપણા વિસ્તારમાં આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે। ગુજરાત ન્યૂઝ ચેનલને હૃદયના ખૂબ ખૂબ અભિનંદન। ભગવાન શ્રી હરિને પ્રાર્થના કે યાત્રા ગૌરવપૂર્ણ અને મજબૂત રીતે આગળ વધતી રહે। પત્રકારિતાના ઉચ્ચ મૂલ્યોની રક્ષા કરતાં કરતાં જનતા અને ગુજરાતની અને રાષ્ટ્રની સેવામાં સતત પ્રવૃત્ત રહે અને ચેનલ મજબૂત બની અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને એનો વ્યાપ, એનો વિસ્તાર વધે એવી શુભકામના સાથે ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન। જય શ્રી કૃષ્ણ। પોરબંદર પંથકના ટુકડા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાં અહીં રહેતા એક પરપ્રાંતીય મજૂર પરિવારના 5 બાળકોને ધાર્મિક કાર્યક્રમમાં જમણવાર કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ટુકડા ગામે એક ખેડૂતના ખેતરમાં રહેતા મધ્યપ્રદેશ પંથકના મજૂર પરિવારના બાળકો આ પંથકમાં આવેલ એક મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જમવા માટે ગયા હતા। ત્યારબાદ અર્જન ગોરીલાલ બકુલને, કારી ગોરીલાલ બકુલને, કાજલ ગોરીલાલ બકુલને, સુશીલા ગોરીલાલ બકુલને અને કુંદી ગોરીલાલ બકુલને સહિતના 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઉલટી શરૂ થઈ ગઈ હતી। આ ઘટના બાદ તમામ બાળકોને સારવાર માટે
પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાળકોએ જમવામાં દાળ ભાત, બટેટાનું શાક અને ચટણી ખાધી હતી. ત્યારબાદ ઉલટી શરૂ થઈ હોવાનું પણ જણાવ્યું હતું. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક શખ્સે નશાની હાલતમાં એક જ પરિવારના 6 સભ્યો ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ તમામ સભ્યોને પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા સવિતાબેન મનોજ જેઠવા, ધર્મેશ મનોજ જેઠવા, હિતેશ કાનજી વાઘેલા, વિજય કાનજી વાઘેલા, જયદીપ મહેશ સોલંકી અને નગીન દેવસિંહ સોલંકી સહિતના એક જ પરિવારના 6 સભ્યો ઉપર નશાની હાલતમાં સિદ્ધાર્થ રાજુ સોલંકી નામના શખ્સે ગેસની નળી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ તમામ સભ્યોને પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાંચ જણાને માર્યા. એક હિતેશભાઈ છે, એક વિજયભાઈ છે. આ હુમલામાં સામા પક્ષે સિદ્ધાર્થ રાજુ સોલંકીને પણ ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા નજીક એક બાઇક આડે પશુ આવતા અકસ્માત સર્જા હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા કાનાભાઈ જીવનભાઈ પરમાર નામના યુવાન સહિત 2 યુવાનો બાઇક લઈ અને વનાણા કામ કરી તેમના ઘરે પરત ફરતા હતા. ત્યારે આદિત્યાણા ગામ રોડ પર બારણનેસ નજીક બાઇક આડે પશુ આવતા અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં કાનાભાઈ નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે રાણાવાવ અને પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરમાં સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ અને સમસ્ત સિપાહી જમાતના પ્રમુખનું નિધન થયું છે. ખુદાના અનેક બંદાના અચાનક વિદાયથી પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર મુસ્લિમ સમાજને મોટી ખોટ પડી છે. ત્યારે જનાઝામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 13/5/2025 મંગળવારના રોજ સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ ફૈઝલ ખાન હાજી બશીર ખાન પઠાણ રઝાપાન સામે બેઠા હતા. તે દરમિયાન વધુ એક પરિવારના 2 ભાઈઓ વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા અને FIR નોંધાવવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે ફૈઝલ ખાન પઠાણે બંને ભાઈઓને સમાધાન કરાવી ચા પાણી પીવડાવ્યા હતા. ત્યારબાદ અચાનક જ ફૈઝલ ખાન પઠાણને ચક્કર આવી જતા ખુરશીમાંથી જમીનમાં પડી ગયા હતા. તે બેભાન થઈ જતા તરત જ પોરબંદરની ખાનગી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે હૃદયરોગનો હુમલો આવવાથી તેમનું મૃત્યુ થયું છે તેવું જાહેર કર્યું હતું. ફૈઝલ ખાનના મૃત્યુની જાણ થતાં જ હિન્દુ મુસ્લિમ દરેક સમાજના આગેવાનો, વડીલો તેમજ સમાજના તમામ ભાઈઓ પોતપોતાના કામ ધંધા બંધ રાખી અને મોટી સંખ્યામાં લોકો ફૈઝલ ખાનના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને મરહૂમના પરિવારને સાંત્વના આપી હતી. અને સાંજે 6 વાગ્યે મરહૂમને દફનવિધિ માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં લોકો જનાઝામાં જોડાયા હતા. આ તકે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના PI JJ ચૌધરી દ્વારા પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. મરહૂમના જનાઝાની નમાઝ કબ્રસ્તાનની બહાર બંદર રોડ ઉપર મહેબૂબ શાહ મસ્જિદની પાસે હઝરત સૈયદ સઆદત અલી બાપુ સાહેબ દ્વારા પઢાવવામાં આવી હતી, જેમાં સામેલ લોકોએ મરહૂમની મગફિરત માટે દુઆ કરી હતી. સમાજમાં કોઈ પણ સમસ્યા હોય, પારિવારિક ઝઘડાઓ હોય કે પોલીસ સ્ટેશનને લગતી કોઈ પણ બાબત હોય ત્યારે ફૈઝલ ખાન પઠાણ મધ્યસ્થી બની અને દરેક સમસ્યાઓનું સમાધાન કરાવી આપતા હતા. તેમજ 3 મહિના પહેલા પોરબંદર સમગ્ર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ પદ પણ કાર્યરત હતા. તે દરમિયાન કબ્રસ્તાન મસ્જિદ નવી બનાવવાનું કામ તેમજ શાહી ઈદગાહ મસ્જિદને રિનોવેશન કરાવવાનું વગેરે કામ યુદ્ધના ધોરણે શરૂ કરાવેલ. તે ઉપરાંત તેઓએ પોરબંદર મુસ્લિમ સમાજની પ્રગતિ માટેના ઘણા બધા સપના જોયા હતા, પરંતુ તેમના સપના પૂરા થાય તે પહેલા ફૈઝલ ખાનનો ઇંતકાલ થતા અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી,
ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં શિવશક્તિ પૂજન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દશનામ ગોસ્વામી સમાજ છાયાના અગ્રણીઓ તથા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે શહેરના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દશનામ ગોસ્વામી સમાજ છાયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિ પૂજન પાઠના દર્શન, શોભાયાત્રા, મહાપ્રસાદી અને શક્તિ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આ કાર્યક્રમમાં શ્રી બબુજતી બાપુ, કૃષ્ણજતી બાપુ અને શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીએ ઉપસ્થિત જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. તો આ કાર્યક્રમમાં રજપૂત સમાજના પ્રમુખ અને GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા, ખ્યાતનામ એડવોકેટ MG સિંગરખિયા, સમાજના અગ્રણી દિનેશભાઈ ગોસ્વામી, કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા, પૂર્વ સુધરાઈ સભ્ય ભરતભાઈ ઉડીદ્રા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નટુગીરી મેઘનાથી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે અને સમગ્ર દેશમાં ઉજવણી પણ થઈ રહી છે. ત્યારે પોરબંદર ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા જોડાયા હતા. તિરંગા યાત્રાનું ST ડેપો નજીક નાગાજણ સિસોદિયા સ્મારકથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને માણેક ચોક તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શહેરની સામાજિક સંસ્થાના આગેવાનો, નાગરિકો અને રાજકીય આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બુખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના અગ્રણીઓ પણ આ યાત્રામાં ખાસ જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના NFSએ રેશન કાર્ડ ધારકોને તેમના માન્ય રેશન કાર્ડ પર વ્યાજબી ભાવની દુકાન પરથી મે 2025 અને જૂન 2025 મહિનાના અનાજનું વિતરણ કરવામાં આવશે, જેની પોરબંદર જિલ્લાની જનતાને લાભ લેવા જિલ્લા પુરવઠા વિભાગની એક યાદીમાં જાણ કરવામાં આવી છે. પોરબંદરના ભાજપ આગેવાનો દ્વારા જલારામ મંદિરની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં જલારામ બાપાના દર્શન કરી અને આગેવાનોએ ધન્યતા અનુભવી હતી. પોરબંદરના ST રોડ પર જલારામ મંદિર આવેલું છે, ત્યારે હાલ ભાજપની સંગઠનની નવી ટીમે આ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી. આ તકે પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરના ટ્રસ્ટીઓ અને કાર્યકરો દ્વારા તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં સવારથી જ અસહ્ય ગરમી બાદ બપોર પછી કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને ફરી ખેડૂતોની ચિંતા વધી છે. જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં શહેરના તીનબત્તી ચોક, જુનાગઢ રોડ, સ્ટેન્ડ ચોક, ફૂલવાડી અને MG રોડ સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ પડી જતા ચારે તરફ પાણી ભરાયા હતા. તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડી ગયો હતો, જેને લઈને ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ખેડૂતોના તલ, બાજરો અને અડદ સહિતના ઊભા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ધોરાજીમાં એક ભ્રૂણ મળી આવ્યું છે, ત્યારે આ નવજાત બાળકના મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું છે, જે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધોરાજીના ઉપલેટા રોડ પર એક વોકડામાં એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે સ્થાનિકોએ જાણ કરતા પોલીસ અને સરકારી હોસ્પિટલનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ભ્રૂણને ફોરેન્સિક PM માટે ખસેડવામાં આવ્યું હતું. આ 10 થી 12 દિવસના બાળકનો મૃતદેહ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, ત્યારે પોલીસે સમગ્ર મામલાની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ભાયાવદરમાં ભાજપ કોંગ્રેસની બબાલ બાદ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. લોહાણા સમાજ ખાતે યોજાયેલા બેઠકમાં તમામ સમાજના 400 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવ્યા હતા.
મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, પ્રભાશ્રી જામકંડોરણા તાલુકા ભાજપ. વર્તમાનમાં ભાયાવદરમાં જે ઘટના બની અને સોશિયલ મીડિયામાં અમુક ન્યૂઝમાં જે બધું આવે છે એમાં મારે સ્પષ્ટતા સાથે એટલું જ કહેવાનું છે કે ભાયાવદરમાં જે બનાવ બન્યો હતો, મીડિયા સોશિયલ મીડિયાની અંદર અહીંયા મેસેજ નાખ્યો, વાં નાખ્યો, ફટાકડાના જાહેરનામાનો ભંગ થયો. તો મારી તૈયારી છે કે જાહેરનામાના ભંગનું જ્યાં સુધી પેપરમાં ના આવ્યું ત્યાં સુધી મને કશી ખબર હતી નહીં. ત્યારબાદ જે મેસેજની જે કાંઈ વાત થઈ એમાં હાર્દિકભાઈ રાવલ અને નયનભાઈ સામસામા મેસેજ નાખતા હતા, ને તે પછી હાર્દિકભાઈને જે રીતે ધમકીઓ આવતી હતી એ બધું હાર્દિકભાઈ પાસે પ્રૂફ હોય છે. હું ક્યાંય ઇન્વોલ્વ હતો નહીં. આ બધામાં કોઈ પણ જગ્યાએ હું ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જોઈને છોડી દેવાની મારી તૈયારી. મને તો હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય અને ત્યાં જે કાંઈ બબાલ થઈ, બબાલ પછી ત્યાં ભાજપના લોકો પહોંચ્યા, મને ફોન આવ્યો, હું ત્યાં પહોંચ્યો, ટોળું મોટું હતું અને હું ત્યાં ગયો. મને 4-5 જણાએ કીધું કે એ શટરમાં જાય છે, એટલે શટરમાં જે કાંઈ બન્યો પણ આખી ઘટના હાર્દિકભાઈના મિત્રને જે કાંઈ પહોંચ્યા, હું પહોંચ્યો ત્યાં ઘટના પૂરી થઈ ગઈ હતી. અને એના અનુસંધાને જે કાંઈ વાતાવરણ દોરવાનો પ્રયત્ન કર્યો અને બે ઘટનાને કમ્બાઈન કરી, જાહેરનામાનો ભંગ અને હાર્દિકભાઈનો નયનભાઈનો ઝઘડો, એને કમ્બાઈન કરી અને ત્યાં બધાની હાજરી, એ હાજરીમાંથી કોઈ પણ એન કેન પ્રકારે કુંડાળા કરીને ફરિયાદ દાખલ મારી ઉપર થઈ. અને એમાં પણ અમે અમુક જગ્યાએ સાંભળ્યું કે ભ્રષ્ટાચારનું, ફલાણું, ઢીકડું. હવે જે કાંઈ છે જ નહીં એવી બધી વાત આવે છે. એના અનુસંધાને આજે પટેલ સમાજના આગેવાનો દ્વારા એક 18 વર્ણના લોકોને ભેગા કરી અને કાયમ આ ગામમાં શાંતિ રહે, વિકાસના કામ થાય, બધા હળીમળીને રહે અને ક્યાંય કાંઈ વાતાવરણ બગડે નહીં, એના માટે મિટિંગ હતી. અને મિટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા અને સામે જે નયનભાઈ કાયમ માટે એક જ્ઞાતિ વર્સિસ બીજી જ્ઞાતિ કરી અને પોતાનું રાજકીય રોટલા શેકવા માટે જે પ્રયત્ન કરે છે, એ આજે એને ગામ બંધ કરવાનું એલાન આપ્યું હતું, પણ એમાં એને સફળતા નથી મળી. અને પાટીદાર સમાજમાં પણ આ આહવાન કર્યું હતું, પાટીદાર વર્સિસ અન્ય કરવા. પણ પાટીદાર સમાજ ખૂબ બુદ્ધિજીવી અને ખૂબ સ્વયંવારો, સંસ્કારી, તો એ લોકોએ પણ એમને એ વાતને જાકારો આપ્યો. અને આજે ભાયાવદરના 18 વર્ણના સમાજના પ્રમુખો સાથે રહી અને નક્કી કર્યું કે બધા સુખ શાંતિથી અને જે કાંઈ સત્ય છે એને લોકોની વચ્ચે રહી અને રહેશે. હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોચિયા, કે જે આજે મેં લોહાણા સમાજની અંદર 18 વર્ણની શાંતિની બેઠક બોલાવેલી. કારણ કે જે ભાયાવદરની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપોર લગી બંધનું એલાન પોતે આપેલું હતું. તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય. બીજું કે ભાયાવદરની અંદર 18 વર્ણ શાંતિથી જ રહે છે અને કોઈને કોઈ કારણોસર કોઈ બાબતથી કોઈ એવું હોતું નથી. ને બનાવ બન્યો જે એ પર્સનલ હતો એનો, તો એ ભાઈને જ્ઞાતિના વાડા કરાવવા છે અને સામસામે જ્ઞાતિ કેવી રીતના થાય ને ભાયાવદરની અંદર શાંતિનો ભંગ કરવો છે. જે પાટીદારને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે એવું કહેવાનું શું કહેવાનું? એ તદ્દન ખોટી વાત છે. હું પણ એક પાટીદાર સમાજમાંથી જાઉં છું. તો આ ભાઈને જો કાં પાર્ટી વિરુદ્ધ લઈ જવું ને કાં જો પોતાના અંગત સ્વાર્થ માટે કે જ્યાં ન બને તો સમાજ ઉપર નાખવું છે, એટલે આ ભાઈની માનસિકતા જેવી છે. એટલે બધાએ ભાયાવદરની અંદર મારું આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે 18 વર્ણ શાંતિ પ્રિયથી રહ્યો અને અમારે વિકાસના કામ કરવા છે ને સતત કરતા રહેશું. મારું નામ નીરજ મકવાણા છે અને હું અનુસૂચિત સમાજમાંથી આવું છું. અને આજે લોહાણા મહાજનવાડી ભાયાવદર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. તેમાં દરેક લોકોએ શાંતિ માટે અને બધા હળીમળીને રહે તે માટે સંકલ્પ કરેલો છે. અને આ નયનભાઈ જીવાણી દ્વારા બંધનું એલાન આપ્યું હતું અને તેને પોતાની અંગત અદાવતને રાજકીય રંગ આપેલો, તેનો લોકોએ બહિષ્કાર કરીને ફિયાસ્કો કરી નાખ્યો છે. અને આ ભાઈએ જ્ઞાતિના વાડા કર્યા છે, તેને લોકોએ તદ્દન નકારી કાઢેલ છે. પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના 5 સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જિલ્લા પોલીસ વડાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી. પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક જાણવા જોગ નોંધ થઈ હતી, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી પોલીસને હાથ લાગી હતી, જેમાં કોટક મહિન્દ્રા બેંકના 14 જેટલા શંકાસ્પદ ખાતાઓ મળી આવ્યા હતા, જેમાં પ્રાથમિક તપાસ કરતા 5 ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલા છેતરપિંડી પૈસાનું ટ્રાન્સફર થયું હતું, જેમાં દાસા કમલેશના ખાતામાં કર્ણાટકથી 5 લાખ અને યુપીથી 9 લાખ, વાજા મોહનભાઈના ખાતામાં આંધ્રપ્રદેશથી 1 લાખ અને ગુજરાતથી 77,000, તો સોનગેલા પાર્થના ખાતામાં કર્ણાટકથી 2 લાખ, જયેશ ભીખુ ઢાકેચાના ખાતામાં તમિલનાડુથી 4,80,000 અને ચૌહાણ અજયના ખાતામાં કર્ણાટકથી 12 લાખ જમા થયા હતા. આ પ્રકારે સાયબર ક્રાઇમના છેતરપિંડી થયેલા ₹35 લાખથી વધુ રકમ પોરબંદરના 5 ખાતાઓમાં જમા થઈ હતી, જેમાં 10 બેંક ખાતામાં એક જ સરખું જ હિરલબા જાડેજાના નિવાસ સ્થાનનું સરનામું જોવા મળ્યું હતું. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં હિરલબા જાડેજા, રામાવડેદરા, હિતેશ ભીમાવડેદરા, વિજય ભીમાવડેદરા, પાર્થ સોનગેલા, મોહન વાજા અને અજય ચૌહાણના નામ આ પ્રકરણમાં ખુલતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આજે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતિયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઇમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે. જેથી આજે હિરલબા પુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરીતો હિતેશ ભીમાભાઈ વડોદરા, પાર્થ સોંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર, આમ 6 લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ 411, 413, 420, 120B અને આઈટી એક્ટની કલમ 66D મુજબનો ગુનો રજીસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે એ હાલમાં કરી રહ્યા. હાલની જે ફરિયાદ છે, ફરિયાદની વિગત મુજબ આ લોકોએ 14 જેટલા એકાઉન્ટ ખોલાવેલા, એમાંથી 10 એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ 3.5 કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે. સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક 46 વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે 1,30 લાખની રકમ છે એ પડાવી લેવામાં આવેલી. આંધ્રપ્રદેશના એક 80 વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસ્ટના નામે 1,10 લાખની રકમ છે એ પડાવી લીધેલી છે. કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે 1,59,24,292 જેટલી, એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે. એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના.
આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ્સ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે. જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે. નહીંતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈ પણ જાતની ભવિષ્યમાં ઇન્કમ ટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવો પડી શકે. જેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી એ ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે. અમારા સાયબર પીએસઆઈ જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાક એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે. ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે. અમારા પીએસઆઈએ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ 5 જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે. હાલની ફરિયાદ મુજબ આ 5 એકાઉન્ટની અંદર જ 35,70,000 જેટલી માતબર રકમ છે જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ ખાતા ધારકની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે છે એ આ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ છે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે. જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી. અમે જે આરોપીઓ છે અને આની અંદર જે સાયબર ફ્રોડ થયેલું છે એ તમામ મોબાઈલ નંબરોની સીડીઆર અને એના આઈપીડીઆરના ડેટા પણ અમે આ તપાસની અંદર મેળવી રહ્યા છીએ. એટલે આરોપીઓ અન્ય કોની સાથે સંપર્કમાં હતા. આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદરમાંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઈસમો પણ આની અંદર સંડોવાયેલા છે. આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવશે. હાલમાં જે એકાઉન્ટ્સ જે અમને મળેલા છે એ 2024થી આ એકાઉન્ટ છે ઓપન કરવામાં આવેલા છે. લગભગ મે મહિનાની અંદર આ એકાઉન્ટ્સ છે ઓપન કરવામાં આવેલા અને ત્યારબાદ આ સાયબર ક્રાઇમ છે કરવામાં આવે. હિરલબા જાડેજા હાલ જૂનાગઢ જેલમાં છે ત્યારે સાયબર ક્રાઇમ મામલે પોલીસ ફરીથી તેનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં મહાદેવના એક મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી અને લૂંટ પણ કરી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેતપુરના આવાસ યોજના દેરડીધાર પાસે જય મંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં કેટલાક આવારા તત્વો દ્વારા મંદિરમાં ગૌમુખ નંદી અને પ્રતિમામાં તોડફોડ કરી છે તેમજ મંદિરમાં રહેલી દાન પેટી પણ ઉપાડી ગયા છે. ત્યારે સમગ્ર બનાવ અંગે સ્થાનિકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળ્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. કુતિયાણા નજીકના હાઈવે પરથી ધાડ પાડવાની તૈયારીમાં નીકળેલા કેટલાક શખ્સો ઝડપાયા છે. કચ્છ પંથકના આ શખ્સોને પ્રાણઘાતક હથિયારો સાથે ઝડપી લે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો કુતિયાણા નજીક આવ્યા છે અને આ શખ્સો આ વિસ્તારમાં ગુનાખોરીના ઈરાદે આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે કુતિયાણા નજીકથી આ શખ્સોને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક કારમાં ભુજમાં જુમા મિથમઠેબા, અસલમ શુમાર ત્રાયા, સુલતાન શુમાર મીર, અબ્બાસ અલી મોહમ્મદ કાકલ, સધામ સુલેમાન મેમણ, જેર જુસબ ગગડા સહિતનાઓને ઝડપી પાડ્યા હતા.
અને તેમની પાસેથી છરી અને બેઝબોલના ધોકા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ શખ્સોને પોરબંદરના સુભાષ રાણા રાત્યા નામના શખ્સે બોલાવ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા ગામ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી અને સ્મશાન નજીકથી ભીખુ પીરા ગરચરના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ભીખુને ઝડપી લીધો હતો. તેમજ દારૂનું સપ્લાય કરનાર વિશાલ દેવા મુશર સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવના ઠોયાણા ગામેથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે નાગારામા વડોદરાની વાડી નજીકથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો દારૂ બનાવવાના સાધનો કબજે કર્યા હતા. જો કે આ રેડ દરમિયાન નાગારામાં હાજર મળી ન આવ્યો હતો, ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હિરલબા જાડેજા અને સાગરીતો સામે સાયબર ક્રાઇમની ફરિયાદ. કોટક મહિન્દ્રા બેંકના 14 જેટલા શંકાસ્પદ ખાતાઓ મળી આવતા કાર્યવાહી. પોરબંદર પંથકના ટુકડા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા ચકચાર. 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવારમાં ખસેડાયા. પોરબંદરમાં સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખનું નિધન થતા શોકનો માહોલ. નેકબંધાની વિદાયથી સૌરાષ્ટ્રભરના મુસ્લિમ સમાજમાં શોકનું મોજું. જેતપુરમાં આજે ફરી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ. ખેડૂતોના તલ, બાજરો અને અડદ સહિતના પાકમાં નુકસાનની ભીતિ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.